डेरिक बताता है ये। क्या बताता है और बता क्या बताता है। तो जय माताजी બધા મિત્રોને આપણે નાહી ધોઈ કરી અને બ્રશ બીજું કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને વિક્રમભાઈ બીજા પણ નાહી લીધું છે ને હવે આપણે આજે નીકળવાનું છે ઘરે તારે લગભગ 3 ને 20-25 મિનિટ થઈ છે એટલે બસ વહેલી હોવાના કારણે જો કેટલું વહેલું જાગવું પડે છે આપણે જો આપણે ચા મૂકી દીધી છે ચા કમ્પ્લીટ બનીને રેડી જ છે ખાલી વિક્રમભાઈ વાળ ઓળવા ગયા છે આવી જાય પછી ચા પી લઈ પછી જવાનું હોય સીધું બસ સ્ટેન્ડે ચાલો તો જો ચા બીજી બની ગઈ છે વિક્રમભાઈ પણ જો તૈયાર થઈ ગયા કમ્પ્લીટ વાટકી ભર નાખી છે ચાનો કોટો ચડાવી નાખે અને અત્યારે કેટલા હજી વાગ્યા છે આપણી બસ 6 વાગ્યાની 3 કલાક પહેલાં જ આવી ગઈ હે તો આપણી વાટકી આપણી 3 કલાક પહેલાં થયા જાગીને બેઠા એ બોલો ઘર જવાની કેટલી ખુશી છે આ વખતે પણ પોતાનો મેળ તો પડી ગયો ને 3 મહિના ધોળા કેવા છે આ તો કલર ટેમ્પરરી છે બોમ્બમાં જાય એટલે અઠવાડિયામાં કાળા ડામર જેવા થઈ જાય આ તો ફેસ વોશ નો કમાલ છે ફેસ વોશ બધાને વાપરવું અરે આખું બોમ્બને વાપરતા શીખવાડવાનો છે સારું હાલો તારો આપણે હવે ડ્રાઈવર ભાઈ આવી ગયા છે ગાડી લઈ આપણે જવાનું જો બેગ પેક કરી કમ્પ્લીટ ખભે લટકાડી દીધી છે ને જો વિક્રમભાઈ પણ હવે તૈયાર છે કમ્પ્લીટ પોતાની બેગ બહાર મૂકી દીધી છે અને આપણે જો હવે આ ઉપાડવાનું છે આ અનબોક્સિંગ અત્યારે સરપ્રાઈઝ છે ખોલશું એટલે તમને બતાવી દઈશું શું છે ઘર લઈ જાય આ ખાલી 5000નું પડ્યું છે એક બોક્સ સારું હાલો જઈએ ગાડીવાળા રાહ જોવે છે આપણી તો ફાઇનલી આપણે બસ સ્ટેન્ડની અંદર પહોંચી ગયા છીએ ધીસ ઇઝ એ મોરબીનું બસ સ્ટેન્ડ છે એક બસ આવેલી પડી છે આપણી હજુ વાર છે આ બાજુ વિક્રમભાઈ ઊભા છે જો શું કરો તમે હા પહોંચી ગયા ને શેમાં આવ્યા આપણે હા મૂકવા આવી છે સારું જો બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ હવે અમારે છે ને 2 કલાક અહીંયા ટાઈમ પાસ કરવાની જરૂર પડશે કારણ કે ત્યાં પછી બસ આવશે સારું હાલો તો જો ભાઈ ફાઇનલી આપણને બસ મળી ગઈ છે આવી ગઈ છે બસ આખી ખાલી છે કોઈ માણસ જ નથી એકલા હી અમે 2 જણા અને એક ભાઈ પાછળ બેઠા છે એકદમ ખાલી છે આખી બસ જ આપણે બુક કરી નાખીએ સમજ્યા તો હવે બસ તો આવી ગઈ છે 15 મિનિટ પછી પડશે પછી જાશું થરાદ જય માતા તો ભાઈ ફાઇનલી બસ ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે મોરબીથી નીકળી ગયા છીએ જો એ હજી બસ સ્ટેન્ડમાંથી નથી નીકળ્યા ખાલી ચાલુ જ કરી છે જો વિક્રમભાઈ ફોન જોવા રહે બેઠા ફોનમાં મજા લે અને આ બાજુ તો હજી આવ્યા છે 4-5-6 જણા આવ્યા છે વધારે નથી બાકી બસ હજુ ખાલી છે આગળ જતા ભરાય સારું હાલો ફાઇનલી નાસ્તા માટે આપણી બસ ઊભી ગઈ છે તમે શું લીધું મેંગો નાસ્તા માટે લઈ લીધું હવે ધાંગધ્રા બસ સ્ટેન્ડ તો ધીસ ઇઝ બસ ચા નાસ્તા માટે અરે પાછી ઊભી રહેવામાં આવી છે બાપા સીતારામ હોટલ અને જો આ આપણી બસ બધા હવે ચા નાસ્તો કરી લે અને જો વિક્રમભાઈ આંટા મારે નીચે ઉતરીને તમારે કાંઈ કેવું હોય ચા નાસ્તો કરવો હોય તો ચા પી લી પછી પાછા વળી બસમાં ચડી જાય આપણી બસ ધીસ ઇઝ હોટલ આવી ગયું है પાટકી બસ સ્ટેન્ડ ये બંધ પડ્યું है बने बस
ખાલી બસ બેળ બેળ ભમે તો એવા હોકડા ગળા હે ફસાઈ નો ફ્રી પાછા આપણે શંખસિંહ પહોંચી ગયા છીએ અને ચા નાસ્તા માટે પાછી ઊભી રાખવામાં આવી છે ઘડી ઘડી બસ સ્ટેન્ડ થાય છે પણ બસ સ્ટેન્ડમાં સુવિધા જોવો ને તો બધી એક નંબર છે તમને બતાવી કે એમ હે નહીં કાં બતાવી કે એવું હતું હે હે સ્વસ્થ ઇન્ડિયા સ્વચ્છ છે ને અરે સંગવીન કે આવીને સાફ કરી જાઓ યાર હાવ આવું ન હોય હે ને હવે ચા બીજી પહેલી પછી વળી પાસે બસમાં ચડી જાય હાલો રાધનપુરમાં એન્ટ્રી થઈ ગઈ આપણી રાધનપુર ના ના જો આ પેટ્રોલ પંપ છે બસવાને પેટ્રોલ ભરવાનું હોય કોઈ દી પેટ્રોલ જ નહીં ઘટે ટેન્શન ના લેતા આવી ગયું રાધનપુરનું બસ સ્ટેન્ડ ફટોફટ બસ જવા દીધો હવે ઘણી વાર ઊભી ન રાખતા અમારે ઘર જવાનું છે ભાઈ સાહેબ ફાઇનલી વાયની અંદર આપણે ઉતરી ગયા છીએ ક્યાં વાયની અંદર જો વિક્રમભાઈ ઉભા છે કેવી ગરમી પડે અરે તડકો છે ખતરનાક મોરબી જેવી મજા છે મોરબીમાં એસી બેહવાનો અહીંયા તડકો બહુ ખતરનાક છે તડકો વાળ ને મોઢું દાઢી ને બધી પીઠી વિખેરાઈ ગઈ છે પાછી જોઈન કરવી પડશે સરખી રીતે અને હવે ભાઈ દિનેશભાઈ લેવા આવે છે પછી બેહીએ બાઇકમાં નીકળી જઈએ ઘરે વાળ દાઢી કરાવશું કાલે ત્યાં લગી તો ઘરે પહોંચી જાય ઘર જઈને પહેલું શું કરવાનું પહેલા વાળ કપાવવા જવાનું આપણે તો ભૂત જેવા થઈ ગયા હવે હા પહેલાં વાળ કપાઈ નાખી તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે ને હવે જો ઝુમર શણગારવાનું માતાજીની તૈયારી કરી રહ્યા છીએ માતાજીના દર્શન બીજા કરી લીધા છે તમે પણ કરી લો આપણે પણ કરી લીધા છે ને પછી વિક્રમભાઈ જો તૈયારી કરી રહ્યા છે ગોઠવવાની ઝુમરને આખું ગોઠવવાનું છે અત્યારે તો ગોઠવવા બેસી જાય ફાઇનલી આપણા ખેતરે આપણે પહોંચી ગયા છીએ અને ઓલો કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યું છે હજુ આ બાજુ પ્રગતો કાકોની ઘઉં ભૂંગા કરે છે અને આપણે જઈ રહ્યા છીએ આપણા ખેતરે તો ખેતરે પહોંચી જાય અને પછી નાહી બાઈ લઈ પછી વાળ બીજા કપાવી પછી હીરો જેવા થઈ જાય સારું તાર ચા બીજી પી લી તો ભાઈ ઘરે આવ્યા અને પહેલું કામ આપણને સોંપી દેવામાં આવ્યું હોય દૂધ ભરાવાનું જો બહેણો લઈ લીધો છે માં વિક્રમભાઈ આગળ જાય રહ્યા છે હવે જવાનું છે આપણે ગામમાં દૂધની ડેરીએ જઈને દૂધ ભરાવાનું છે દૂધ ભરાવી વાળ કપાવશું દાઢી કરાવશું હીરા જેવા બનશું પાછા ઘરે આવશું પછી વિયાડું કરશું ખોઈ જશું સારું હાલો બધું કીધું રહે અત્યારે અહીંયા પૂરો કરતા નથી હજી આગળ આવશે એ તમને બતાવશું દીનોભાઈ છે ને મનાડીને છા પાઈ રહ્યા છે પાળેલી છે પોતાની પોતે પાળી છે હું આ બધું પોતે સાફ કરી રહ્યા છે ભેગા ભેગા ઓપડે પીએ આટકી ઓપડી હવે જવાનું છે સીધું ગામમાં બારહો બનાવવાળા બંકા નીકળી જાય છે હવે પાછા વળી ગામમાં દૂધ ભરાવવા માટે જો ઉભા રોડે ગાડી ચડાવી છે ને વિક્રમભાઈને માથું આડું આવે છે ન કરો અને આપણે પાછળ બારણો પકડીને બેઠા છીએ ઊંધો ફોન થાય એમ નહીં क्या बताता है और बता क्या बताता है શું કરેલા તું અહીંયા શેને કરે હા સાયકલ ને તું શું કરે આ પીણીઓ ભીડાવી હા તું શું કરે હા તું એટલે શું કરે ભણવા લાયક નહીં ન હોય આ હું તને કને શીખડાયું ન હોય મારે દબર શીખડાય તું એટલે ભણવા લાય શાળાની ડ્રેસ પહેર્યો તે તો હે હા તો હા મોઢા હંતાડે છોકરા ભાઈ બીયા હે તો ને કા બંકો જો અમારે બંકો હા તો ને કા ભાઈ છોકરા કારીગર બનાવ્યા ટાયર પંચરની દુકાન નોખવાની આમને હા ડેરી આવ્યા હતા ને અહીંયા આપણને જગ્ગી ડોન મળી ગયા કોણ જગ્ગી ડોન તમારે કાંઈ કેવું હે ડોન બસ મજા હે ભાઈ એમ એકવાર ચેહર માતાની જય બોલી નાખ જય ચેહર માની ગામમાં આવે ને ડેરી આવે એટલે પરસો શું કરે તમે જુઓ ખાલી હે આ બાજુ પોતે વળી જગદીશભાઈ તમે કાંઈ કહો ના ભાઈ કાંઈ કેવું નહીં ડેરીએ તો આવો જ દો ને તમે રોજ હા પવો ડોન મળ્યા આપણો પવા તમે જેમ આમ રખડો છો હે રખડવા સિવાય હા થકડીયા રખડે છે ગોમમાં ભાઈ
અને ડેરી છે આ લાધા મંત્રીની ડેરી છે. ના ના આ તો ગોમની છે. ભૂલ થઈ ગઈ યાર, ભૂલ થઈ ગઈ યાર. આ જો આપણે કેપ્ટન એવા ક્રિકેટના મોટા ક્રિકેટર તરીકે ઓળખાય પોતે, અને પોતાની ટીમ મજબૂત હતી પણ હવે પોતે સમય સંજોગે મૂકી દીધું એ સમજ્યા છે. ગામમાં આ માટે જ બધા આવે છે ખાસ કરીને તો કે વાતું કરી શકે હક દખની. હવે હક દખની કરે શું કરે તો આપણને ખબર નહીં, બાકી કરે તો હે હે. અને આ બધું જગીભાઈ શું કે શું કે એમ ને આ ઓલો બાબુ જાય, બાબુ જાય હે. અને આ બધા જો ભેગા થઈને પરસુત કરે, બીજા કાંઈ કરતા જ નહીં. જો ખાઈ કરી અને બંક આવે, પેટ્રોલ બીજું ભરાઈ નાખ્યું હોય. હવે જવાનું હોય ગામમાં, ફૂલ બાકા ચીકી બોલાવી નાખવાની છે. અને હવે બધા મિત્રોને ગુડ નાઇટ. સારું હોય તમે સુઈ જાઓ, એટલે અમે હવે કાંઈક રાતે નવા જૂનું કરી. જય માતાજી.